જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગળપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું કાચી કેરીની જેલી. તો ચાલો બનાવીએ. કાચી કેરીની જેલી બનાવવા માટે મેં 300 ગ્રામ કાચી કેરી લીધી છે. 2 ચમચી મેં કોર્નફ્લોર લીધો છે. અડધો વાટકો આપણે ખાંડ અને આપણે કલર લીધો છે. આપણે લીલો ફૂડ કલર લીધો છે એમાં નાખવા માટે. હવે આપણે કેરીની છાલ ઉખેડી લેશું. આવી રીતે આપણે કેરીની છાલ ઉખેડી લેશું. આપણે કેરીની છાલ ઉખેડી લીધી છે. હવે આપણે આવી રીતે ચીરું કરીને કટ કરી લેશું. આપણે ચીરું કરીને તૈયાર કરી લીધી છે. હવે નાના નાના આવી રીતે આપણે પીસ કરી લેશું. આવી રીતે આપણે પીસ કરીને તૈયાર કરી લીધા છે. હવે આપણે બાઉલ લીધું છે એમાં નાખી દઈશું. આપણે કેરી પહેલા ધોઈને જ લીધી છે. હવે આપણે ધોશું નહીં. તમારે ધોવી હોય તો તમે ધોઈ પણ શકો. હવે આપણે ખાંડ લીધી છે એ એડ કરી દઈશું એમાં. બધું સરસ રીતે મિક્સ કરી લેશું. બે મિનિટ આપણે આવી રીતે હલાવશું એટલે ખાંડ એકદમ સરસ ચોટી જાય. જોઈ શકો છો એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે ગેસ ચાલુ કરીને મૂકી દીધું છે. હવે ધીમા ગેસ આપણે હલાવશું. એકદમ સરસ રીતે ખાંડ ઓગળી જાય અને બધું મિક્સ થઈ જાય તો આવી રીતે આપણે હલાવતા રહીશું. ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે અને એનું પાણી થવા માંડ્યું છે. આવી રીતે આપણે ધીમા ગેસે 5 મિનિટ માટે હલાવતા રહીશું. એકદમ સરસ ખાંડનું પાણી થઈ ગયું છે. જોઈ શકો છો એકદમ. હવે આપણે 5 મિનિટ માટે આપણે કેરીને કટ કર્યા છે એ બફાવા મૂકી દઈશું. એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય સુધી આપણે ધીમા ગેસે થવા દેશું. આપણે 5 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈશું. જોઈ શકો છો એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને 5 મિનિટ માટે આપણે ઠરવા દેશું. આપણે 5 મિનિટ થઈ ગઈ છે અને સરસ ઠરી ગયું છે. હવે આપણે ગેણો લીધો છે અને બાઉલ લીધું છે એમાં આપણે ગાળી લેશું. આપણે નીચે પાણી બધું ખાંડનું નીકળી ગયું છે. હવે આપણે નાના નાના પીસ કરેલા છે એ આપણે મિક્સર જારમાં પીસી લેશું થોડા થોડા કરી. આપણે પીસીને તૈયાર કરી લીધું છે. આપણે પાછા ગેણામાં નાખી દઈશું. આવી રીતે આપણે ગેડાને ચમચીની મદદથી આવી રીતે બધું પલ્પ કાઢી લેશું. એકદમ સરસ નીકળી ગયું છે. આવી રીતે બધું આપણે અલગ કાઢી લીધું છે. આપણે આ સાઈડમાં રાખી દઈશું. આપણે ગેસ ચાલુ કરીને હવે ઉકળવા દેશું. એકદમ સરસ બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી. ગેસ ચાલુ કરીને એકદમ એકરસ થવા દેશું. આમાં આપણે 1 ચમચી કોર્નફ્લોર પાવડર એડ કરશું. રીતે બધું મિક્સ કરી લેશું. આવી રીતે બધું મિક્સ કરીને આવી રીતે હલાવતા રહીશું. અને આપણે ફૂડ કલર લીલો લીધો છે એમાં એડ કરી દઈશું. એકદમ જેલી બનીને મસ્ત તૈયાર થઈ જાય આપણી. એકદમ આપણે ઘાટું એકદમ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે ડીશ લીધી છે આમાં આપણે ઘી કા તેલ ગમે એ લગાવશું. આપણે થોડું ઘી લગાવીને સરસ રીતે આપણે બધું આખી ડીશમાં આપણે આવી રીતે લગાવી લેશું. આપણે બનીને તૈયાર થઈ ગયું છે એ આપણે ડીશમાં નાખી દઈશું. આવી રીતે આપણે ચમચાની મદદથી ફરતી ગોળ ફેલાવી લેશું.
આપણે એકદમ સરસ ડીશમાં તૈયાર કરી લીધું છે. હવે 10 મિનિટ માટે આપણે પંખે મૂકી દઈશું અને આપણે ફ્રીજમાં કે રાખવાની જરૂર નથી. આપણે 10 મિનિટ માટે ઠરવા મૂકી દીધું હતું, એટલે 10 મિનિટ માટે આપણે થોડીક વાર રાખ્યું હતું. 15 મિનિટ જેવું બનીને તૈયાર થઈ ગયું છે. આપણે ચેક કરી લેશું. આવી રીતે વચ્ચેથી કટ કરશું. આવી રીતે આપણે ઉખેડી લેશું. એવી જ રીતે આપણે બીજું પણ કાઢી લેશું. એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. આપણી કાચી કેરીની જેલી બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ ખાટી મીઠી. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.